સ્વાગત છે। વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમતા જોવા મળ્યા। વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હજી પણ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। વારસિયા પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર ભરતના બુટલેગર ઉપર 4 હાથ હોય તેમ લાગી રહ્યું છે। સેક્યુલર ગુજરાત ન્યૂઝના અહેવાલ છતાં પોલીસના ડર વગર ખુલ્લેઆમ ચાલતા દેશી ઝેરી દારૂના અડ્ડાઓ અત્યારે જોવા મળી રહ્યા છે। વારસિયા પોલીસ સ્ટેશન હદમાં આવેલા કિસનવાડી વોડાની પાછળ નરેશ નામનો બુટલેગર પાન પડીકીના ગલ્લામાં દેશી દારૂની પણ દુકાન ચલાવે છે। કોના આશીર્વાદથી? તે ખૂબ મોટો સવાલ છે। પાન પડીકીમાં તો ઝેર હોય જ છે, પરંતુ ગુજરાતમાં તો દારૂપતિ છે, તે છતાં આ તો દેશી ઝેરી દારૂનું પણ ખૂબ મોટા પાયે વેચાણ કરી રહ્યું છે। અરે કોની મહેરબાનીથી? તે ચર્ચાનો વિષય બન્યો છે। કિસનવાડી વિસ્તારમાં નરેશ નામનો બુટલેગર બિંદાસ પોલીસના ડર વગર જાહેરમાં લોકોને દેશી દારૂ વેચી રહ્યો છે। કેમ? તે પોલીસને દેખાતું નથી? જાહેરમાં તો 18 વર્ષથી નાના બાળકો પાન પડીકી વેચી શકતા નથી, તો પછી આ નરેશ નામનો બુટલેગર નાના બાળકોની સામે દારૂનો મોટો વેપલો કરે છે। તે કેટલું યોગ્ય કહેવાય? દારૂ વેચવાના અને સ્થળ પર દારૂ પીવડાવવાના રોજના દ્રશ્યો જોઈને આ બાળકો પર કેવી અસર પડે તે પોલીસ અને બુટલેગર નરેશે વિચારવા જેવી વાત છે। જો કોઈ દારૂ પીનારા દારૂડિયાઓ દારૂ પીધા બાદ નાના બાળકો પર નજર બગાડે કે કોઈ ખરાબ પ્રવૃત્તિ કરે તો તેનો જવાબદાર કોણ? તેવા અનેક સવાલો અત્યારે ચર્ચાઈ રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂના બુટલેગરો પર અંકુશ લાવવામાં આવશે કે પછી આંખ આડા કાન કરીને બધું જ ચાલવા દેવામાં આવશે, તે તો હવે આવનાર સમય જ બતાવશે। તો જોતા રહો ટૂંક સમયમાં વધુ દેશી દારૂના અડ્ડાઓ વિશે સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં। રિપોર્ટર નઝીર શેખ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.